નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ઇન્ડિયા એટ 9 સાથે હું છું હિનલ। અયોધ્યામાં રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની જે તૈયારીઓ થઈ રહી છે તે પૂરજોશમાં અત્યારે ચાલી રહી છે। તેની વચ્ચે દુનિયાના ઘણા દેશોમાં હિન્દુ સમુદાય પણ આ ઐતિહાસિક ક્ષણને વધારવા માટે ઉત્સુક છે અને વિવિધ કાર્યક્રમોનું આયોજન પણ થઈ રહ્યું છે। તો બ્રિટનની સંસદમાં પણ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણી કરવામાં આવી હતી અને સંસદ ભવન શ્રી રામના નારા તેમજ શંખ ધ્વનિથી ગુંજી ઉઠ્યું હતું। બ્રિટનના સંગઠન સનાતન સંસ્થા યુકે દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ખુશીમાં સંસદમાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેની શરૂઆત ભાવવિભોર કરી નાખે તેવા ભજન સાથે થઈ હતી। એ પછી સંસ્થાના સભ્યોએ ગીતાના 12મા અધ્યાયનું પઠન કરીને શ્રી કૃષ્ણ ભગવાનના જીવનને યાદ કર્યું હતું। આ પ્રસંગે સાંસદોનું શાલ ઓઢાડીને સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજીની મૂર્તિઓ પણ સંસદમાં લાવવામાં આવી હતી અને દીપ પ્રગટાવીને તેની પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી। 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તાણે બ્રિટનના 200 જેટલા મંદિરો તેમજ સંગઠનોની સહી સાથેનું એક ઘોષણાપત્ર પણ અયોધ્યા મંદિરને સુપરત કરવામાં આવશે। તો બ્રિટનના હિન્દુ સમુદાયમાં પણ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। સમગ્ર ભારતમાં રામ નામનો મહિમા ગવાઈ રહ્યો છે। તેવામાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાનના ઐતિહાસિક રામ મંદિરને પણ યાદ કરવું જોઈએ। તો પાકિસ્તાનમાં 16મી સદીમાં બનેલું ભગવાન રામનું મંદિર આજે પણ છે, પણ તેમાં હિન્દુઓને પૂજા કરવા દેવાની મંજૂરી આપેલી નથી। આ મંદિર ઇસ્લામાબાદ નજીક માર્ગલ્લા હિલ્સ ખાતે આવેલું આ મંદિર છે, જેમાં 16મી સદીમાં તે બન્યું હોવાનું મનાય છે। તેને રામકુંડ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। ઇસ્લામાબાદ નજીક માર્ગલ્લા હિલ્સ ખાતે આવેલું આ મંદિરને રામકુંડ મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે। હિન્દુઓ માટે તો આ મંદિરનું ખૂબ જ મહત્વ છે, પણ કટ્ટરવાદીઓ દ્વારા અહીંયાથી મૂર્તિઓ હટાવી દેવામાં આવી હતી। 1947ના ભાગલા બાદ પાકિસ્તાની સરકારે મંદિરમાં પૂજા પર પ્રતિબંધ મૂકી દીધો હતો અને ત્યાંથી અહીંયા પૂજા થઈ નથી। હિન્દુઓને આ મંદિરમાં પૂજા કરવાની પરવાનગી નથી। આ જગ્યા પર્યટકોના ફરવા માટેનું સ્થળ બનીને રહી ગઈ છે। હિન્દુઓનું આ મંદિર અંગે માનવું છે કે ભગવાન રામ પોતાના ભાઈ લક્ષ્મણ અને પત્ની સીતા સાથે આ વિસ્તારમાં થોડા સમય માટે રોકાયા હતા। આ મંદિર લાલ ઈંટોથી બનેલું છે। એક માળના મંદિરના પટાંગણમાં એક ઊંચું સ્ટેજ જેવું બનાવાયેલું છે, જ્યાં ભગવાન રામ, સીતા માતા અને લક્ષ્મણજીની મૂર્તિઓ મૂકવામાં આવી હતી। 1993ના રેકોર્ડ પ્રમાણે ભગવાન રામની સ્મૃતિમાં મંદિર પાસે તળાવ કિનારે દર વર્ષે મેળો યોજાતો હતો। દૂર દૂરથી હિન્દુઓ પૂજા માટે અહીંયા આવતા હતા અને નજીકમાં બનેલી ધર્મશાળામાં રોકાતા હતા। હવે માત્ર મંદિરની આસપાસ હવે કેટલાક રેસ્ટોરન્ટ અને હસ્તકળાની દુકાનો છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું છે કે અભિષેકના પહેલાનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આજે મંદિરના નિર્માણ કાર્યની તમામ વ્યવસ્થા જોવાની રહેશે। મિશ્રાએ કહ્યું છે કે મંદિરનું નિર્માણ 2024 સુધીમાં થઈ જશે। નૃપેન્દ્ર મિશ્રાના કહેવા પ્રમાણે મંદિરનું નિર્માણ સામાજિક સમરસતા સાથે થાય તે માટે પ્રયત્નો કરવા પડશે। આવી સ્થિતિમાં મંદિર નિર્માણ સમિતિ 23 જાન્યુઆરીથી નવા ઉત્સાહ અને નવી પ્રતિબદ્ધતા સાથે આ કામ શરૂ કરશે। રામ મંદિરના પ્રાંગણમાં વધુ 7 મંદિરો બનાવવામાં આવશે। 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન છે અને રામલલ્લાનો અભિષેક પણ થવાનો છે। આ મંદિર રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની દેખરેખ હેઠળ બનાવવામાં આવ્યું છે। તમિલનાડુ સરકારે 22મી જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે આ દાવો કર્યો હતો અને આ નિર્ણય બદલ સ્ટાલિન સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો। તમિલનાડુ સરકારે 22 જાન્યુઆરીએ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું લાઈવ ટેલિકાસ્ટ જોવા પર પ્રતિબંધ મૂકી દીધો છે। ત્યારે આ મામલે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે રવિવારે આ દાવો કર્યો હતો અને આ નિર્ણય બદલ સ્ટાલિન સરકાર પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો। તેમણે ટ્વિટર પર પોસ્ટ કરીને કહ્યું કે રાજ્યમાં ભગવાન રામના 200થી વધુ મંદિરો છે। હિન્દુ ધાર્મિક ચેરિટી વિભાગ દ્વારા નિયંત્રિત મંદિરોમાં ભગવાન રામના નામ પર કોઈ પૂજા, ભજન, પ્રસાદમાં, અન્નદાનમાં મંજૂરી નથી। ખાનગી રીતે ચાલતા મંદિરોમાં પણ પોલીસ કાર્યક્રમોનું આયોજન કરતા અટકાવી રહી છે। આયોજકો દ્વારા તેમને ધમકી આપવામાં આવી રહી છે કે જો
આવું કંઈ થશે તો તેઓ પંડાલ તોડી નાખશે. આ એક હિન્દુ વિરોધી અને ઘૃણાસ્પદ કૃત્ય છે, જેની હું સખત ટીકા કરું છું. નિર્મલા સીતારમણે કહ્યું કે તમિલનાડુ સરકાર અનૌપચારિક લાઈવ ટેલિકાસ્ટ પ્રતિબંધને યોગ્ય ઠેરવવા માટે કાયદોની વ્યવસ્થા બગડવાનો દાવો કરી રહી છે. આ એક ખોટી અને બનાવટી વાર્તા છે. તેમણે એક્સ પર આગળ કહ્યું કે અયોધ્યા ચુકાદાના દિવસે પણ કાયદો અને વ્યવસ્થાની કોઈ સમસ્યા ન હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો શિલાન્યાસ કર્યો તે દિવસે પણ દેશભરમાં સમસ્યા ન હતી. તમિલનાડુમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી માટે લોકોમાં સ્વૈચ્છિક ભાગીદારી ઉત્સાહે હિન્દુ વિરોધ ડીએમકે સરકારને ખૂબ જ પરેશાન કરી છે. જોકે તમિલનાડુના હિન્દુ ધાર્મિક ચેરિટી મંત્રી શેખર બાબુએ આ દાવાને ખોટો ગણાવ્યો છે. તેમણે કહ્યું કે સેલમમાં ડીએમકેનું યુવા સંમેલન ચાલી રહ્યું છે, જેના કારણે ધ્યાન ભટકાવવા માટે અફવા ફેલાવવામાં આવી રહી છે. આ ખેદજનક છે કે કેન્દ્રીય નિર્મલા સીતારમણ જેવી વ્યક્તિ જે આટલું ઊંચું પદ ધરાવે છે તે સંપૂર્ણ રીતે ખોટો સંદેશ ફેલાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે દિલ્હી સરકારે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને 22મી જાન્યુઆરીએ તમામ સરકારી ઓફિસોમાં અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ આ ખાસ અહેવાલમાં. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે, જેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે આ દિવસે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ રામલલ્લાની શોભાયાત્રા કાઢવાનું નક્કી કર્યું છે. આ ઉપરાંત આપ દ્વારા દિલ્હીમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવશે. દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે રામલલ્લા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને 22મી જાન્યુઆરી તમામ સરકારી ઓફિસોમાં અડધા દિવસની રજા જાહેર કરી દીધી છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીના એલજી વિનય સક્સેનાને પ્રસ્તાવ મોકલ્યો હતો. એલજી તરફથી રજાની મંજૂરી મળ્યા બાદ દિલ્હી સેવા વિભાગના વિશેષ સચિવે આ અંગે જરૂરી આદેશો જાહેર કર્યા હતા. રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને ધ્યાનમાં રાખીને અત્યાર સુધી દિલ્હી, ગુજરાત, મહારાષ્ટ્ર, હરિયાણા અને ઉત્તરાખંડમાં 22મી જાન્યુઆરીએ રજા જાહેર કરવામાં આવી છે. આ 3 રાજ્યો ઉપરાંત ઉત્તર પ્રદેશમાં પણ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશમાં પણ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. આ સિવાય ગોવા, છત્તીસગઢ અને આસામમાં પણ આવી જ જાહેરાત કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહનો બહિષ્કાર કરે છે, પરંતુ હવે પાર્ટીના સિનિયર નેતાઓને પણ લાગવા માંડ્યું છે કે પાર્ટીનો આ નિર્ણય ખોટો છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા બાદ હવે કોંગ્રેસના બીજા સિનિયર નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણાને પણ બહિષ્કારનો પાર્ટીનો નિર્ણય અયોગ્ય લાગ્યો છે. તો કોંગ્રેસના નેતા આચાર્ય પ્રમોદ કૃષ્ણએ કહ્યું છે કે મંદિરના નિર્માણ કોર્ટના નિર્ણયથી કરવામાં આવ્યું છે. ત્યારે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને ભગવાન શ્રી રામના જન્મસ્થળ પર મંદિરનું નિર્માણ શરૂ થયું હતું. જો મોદી દેશના વડાપ્રધાન ન હોત તો આ નિર્ણય ન લેવાયો હોત અને આ મંદિર ન બન્યું હોત. હું રામ મંદિરના નિર્માણ અને તેના પવિત્ર દિવસના શુભ દિવસ માટે વડાપ્રધાન મોદીને શ્રેય આપવા માંગુ છું. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું હતું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે. કોઈ પણ ખ્રિસ્તી, પાદરી અથવા તો મુસ્લિમ રામના આમંત્રણને નકારી શકે નહીં. રામ ભારતની આત્મા છે. રામના આમંત્રણનો સ્વીકાર કરવો એટલે ભારતીય સંસ્કૃતિ અને સભ્યતાનું અપમાન કરવું. બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. તેમજ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો વડાપ્રધાન મોદીનો સરકારી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. બાવીસ જાન્યુઆરીના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. સમગ્ર ભારતમાં જય શ્રી રામના નારા ગુંજી રહ્યા છે. દરેક લોકોએ આ ક્ષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને જે ક્ષણ ભગવાન શ્રી રામ મંદિરમાં બિરાજમાન થશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત લગભગ 7,000 જેટલા મહેમાનો સામેલ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય યજમાન તરીકે 22 જાન્યુઆરીના રોજ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં સામેલ થવા માટે અયોધ્યા જઈ રહ્યા છે. પ્રાણ પ્રતિષ્ઠાના દિવસનો વડાપ્રધાન મોદીનો સરકારી કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે.
અને તે હેઠળ પીએમ મોદી સવારે અયોધ્યા પહોંચશે અને ત્યારબાદ 12 અને 5 કલાકે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજા કરશે. બપોરે 1 વાગ્યે અયોધ્યામાં જાહેર કાર્યક્રમમાં તેઓ ભાગ લેશે અને ત્યારબાદ 2 અને 15 કલાકે કુબેર ટીલા પર શિવ મંદિરમાં પણ દર્શન અને પૂજા કરશે. સરકારી કાર્યક્રમ પ્રમાણે સવારે 10 અને 25 કલાકે પીએમ મોદી અયોધ્યા એરપોર્ટ પર પહોંચી જશે અને ત્યારબાદ તેઓ 11:55 વાગ્યે શ્રી રામ જન્મભૂમિ મંદિર પહોંચશે. સવારે 11 થી 12 વાગ્યા સુધીના સમયે રિઝર્વ રાખવામાં આવ્યો છે, એટલે કે બપોરે 12 અને 5 વાગ્યાથી પ્રાણ પ્રતિષ્ઠા પૂજાની શરૂઆત થશે. આ પૂજામાં પીએમ મોદી ભાગ લેશે. પ્રાણ પ્રતિષ્ઠા બપોરે 12 અને 55 કલાક સુધી ચાલશે. જ્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા માટે પૂજા અનુષ્ઠાન સંપન્ન થઈ જશે ત્યારે પીએમ મોદી ત્યાંથી રવાના થઈ જશે. નક્કી કરવામાં આવેલા કાર્યક્રમ પ્રમાણે પીએમ મોદી 12 અને 55 વાગ્યા બાદ પૂજા સ્થળથી રવાના થઈ જશે. બપોરે 1 વાગ્યે તેઓ જાહેર કાર્યક્રમમાં ભાગ લેવા માટે મંચ પર પહોંચી જશે. બપોરે 1 વાગ્યાથી લઈ અને 2 વાગ્યા સુધી જાહેર કાર્યક્રમોનો સમય નક્કી કરવામાં આવ્યો છે. આ દરમિયાન તેઓ લોકોને સંબોધિત કરશે. એવી પણ કહેવામાં આવી રહ્યું છે કે તેઓ રામ મંદિર કાર્યક્રમ અને અયોધ્યાને લઈ અને કેટલીક યોજનાઓનું એલાન પણ કરી શકે છે. બપોરે 2 અને 15 વાગ્યે પીએમ મોદી કુબેર ટીલા પર શિવ મંદિરમાં દર્શન અને પૂજા કરશે. પીએમ મોદીએ 12 જાન્યુઆરીના રોજ એક વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે તેઓ 22મી જાન્યુઆરીના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા પહેલા 11 દિવસના વિશિષ્ટ અનુષ્ઠાન કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અયોધ્યામાં 22મી જાન્યુઆરીએ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે તેને લઈને તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. મંદિરના પ્રાંગણને પણ ફૂલોથી શણગારાયું છે. તેને લગતો એક વિડીયો પણ હવે સામે આવ્યો છે, જેમાં ભરપૂર રોનક જોવા મળી રહી છે અને રોશનીમાં રામ મંદિર ઝળહળી રહ્યું છે. તો પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પૂર્વે સામે આવેલા એક વિડીયોમાં મંદિરની ભવ્યતા દેખાઈ રહી છે. કોલકાતાના ફૂલોથી શણગારેલું મંદિરનું પ્રાંગણ અતિ સુંદર દેખાઈ રહ્યું છે. શનિવારે નિર્માણ કાર્ય પૂર્ણ રીતે બંધ રહેશે અને શણગાર પર વિશેષ ધ્યાન અપાશે. ફક્ત દેશમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ વસતા ભારતીયો અને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત બહાર પણ એક અયોધ્યા છે. આ સમુદ્ર નગરીમાં પણ રામ મંદિરને લઈને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જોઈએ આ વિશેષ અહેવાલ. જોરશોરથી ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે અયોધ્યામાં આગામી 22 જાન્યુઆરીએ શાસ્ત્રો અનુસાર રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થશે. જેને લઈને ફક્ત દેશમાં જ નહીં પણ વિદેશમાં વસતા ભારતીયો અને રામ ભક્તોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. માહિતી અનુસાર દક્ષિણ પૂર્વના એશિયન દેશ થાઇલેન્ડની અયોધ્યામાં પણ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તો ઉલ્લેખનીય છે કે થાઇલેન્ડની અયોધ્યાથી માટી અને ત્યાંની 3 નદીઓનું પાણી અયોધ્યા લવાયું હતું. જેમ આપણે ત્યાં અયોધ્યા છે, ત્યાં થાઇલેન્ડમાં અયોધ્યા છે. અહીં પણ ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભલે ભૌગોલિક રીતે થાઇલેન્ડ ભારતની જમીનથી દૂર હોય પણ મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ અને રામાયણની ગાથા આજે પણ વિદ્યમાન છે. ભારતમાં અયોધ્યા અને થાઇલેન્ડમાં અયોધ્યા બંનેના ફક્ત મેળ નથી ખાતા, પણ ભગવાન રામ પ્રત્યે અપાર શ્રદ્ધા અને આસ્થા મામલે પણ બંને સમાન છે. બંને શહેરો વચ્ચે અંતર ભલે 3000 કિલોમીટરનું હોય પણ આસ્થા અને વિશ્વાસ સમાન છે. વિશ્વ હિન્દુ સંઘના સંસ્થાપક અને વૈશ્વિક અધ્યક્ષ સ્વામી વિજ્ઞાનંદે કહ્યું કે અયોધ્યાનું નામ ભગવાન રામના જન્મસ્થળ અયોધ્યાથી જ પડ્યું છે, જે હિન્દુ ધર્મ અને રામાયણ સાથે સંબંધ ધરાવે છે. તેમણે કહ્યું કે અયોધ્યાના પ્રથમ શાસક રાજા રામથિબોડીએ ક્ષેત્રની સંસ્કૃતિ પર રામાયણના પ્રભાવને લીધે જ આ નામ રાખ્યું હતું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અસદુદ્દીન ઓવૈસી અયોધ્યામાં રામ મંદિરને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું કે જ્યારે જીબી પંત ઉત્તર પ્રદેશના સીએમ હતા ત્યારે ત્યાં મૂર્તિઓ મૂકવામાં આવી હતી. અયોધ્યામાં 22 જાન્યુઆરીએ આયોજિત થનારા પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પહેલા ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મુસ્લિમો પર બાબરી મસ્જિદને વ્યવસ્થિત રીતે છીનવી લેવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે 20 જાન્યુઆરી શનિવારના રોજ રામ જન્મભૂમિ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના વર્ણનને પડકાર ફેંકતા દાવો કર્યો હતો કે બાબરી મસ્જિદ ભારતીય મુસ્લિમો પાસેથી વ્યવસ્થિત રીતે છીનવી લેવામાં આવી હતી. તેમ છતાં તેઓ ત્યાં 500 વર્ષથી નમાઝ અદા કરતા હતા. જ્યારે કોંગ્રેસના જીબી પંતે જવાબ આપ્યો હતો કે જ્યારે તેઓ મુખ્યમંત્રી હતા રાજ્યમાં મૂર્તિઓને
રાતના અંધારામાં મસ્જિદની અંદર રાખવામાં આવી હતી અને પછી તેને દૂર કરવામાં આવી ન હતી. અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે તે સમયે ત્યાંના કલેક્ટર નાયર સાહેબ હતા. તેમણે મસ્જિદ બંધ કરાવી અને ત્યાં પૂજા શરૂ કરી. આ પછી 1986માં મુસ્લિમોની વાત સાંભળ્યા વિના મસ્જિદના તાળા ખોલી દેવામાં આવ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. विश्व हिंदू परिषद जब फॉर्म हुई, जब तो राम मंदिर नहीं था. महात्मा गांधी बोले क्या? महात्मा गांधी इस बारे में बोले, उन्होंने तो बहुत बड़े, उन्होंने तो हे राम बोल के मारने वाला गोली मारा उनको गोडसे, उनके जबान से ही तो निकला था. वो बोले क्या? नहीं बोले. तो ये पूरा एक सिस्टमेटिक तरीके से भारत के मुसलमानों से ये बाबरी मस्जिद को छीन लिया गया. सुप्रीम कोर्ट का यकीनन फैसला है. सुप्रीम कोर्ट हमारे मुल्क की आखिरी एपेक्स कोर्ट है. टाइटल सूट था, तो टाइटल सूट में सुप्रीम कोर्ट ने ये कह दिया कि फेथ की बुनियाद पर हम ये जगह मुसलमानों को नहीं दे सकते. सुप्रीम कोर्ट ये भी कह दिया कि वहां पर मंदिर को तोड़कर मस्जिद नहीं बनाई गई. ये सुप्रीम कोर्ट ने कहा उस जजमेंट में. और मैंने सुप्रीम कोर्ट के जजमेंट आने के बाद ये रिएक्शन आपको मीडिया को दिया था. કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે. ત્યારે આ યાત્રા હાલમાં આસામના સોનિતપુર જિલ્લામાં ટોળાએ રાહુલ ગાંધીની બસ રોકી હતી. જ્યારે આ દરમિયાન એકઠી થયેલી ભીડમાં હજાર કેટલાક જે લોકો છે તેમણે મોદી મોદીના નારા લગાવ્યા હતા. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે. ત્યારે આ યાત્રામાં હાલમાં આસામમાંથી પસાર થઈ રહી છે. સોનિતપુર જિલ્લામાં ટોળાએ રાહુલ ગાંધીની બસ રોકી હતી. ત્યારે કોંગ્રેસના નેતાઓ બસમાંથી નીચે ઉતર્યા હતા. જો કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને સૈનિકોએ રાહુલને બસમાં પાછા બેસવા કહ્યું હતું. જ્યારે આ દરમિયાન એકઠી થયેલી ભીડમાં હાજર કેટલાક લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આસામમાં ભાજપના લોકોએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. જયરાજ રમેશે ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરીને લખ્યું, થોડા દિવસ પહેલા સુનિતપુરમાં જુમુગરાહીટમાં બીજેપીના લોકોએ મારી કાર પર હુમલો કર્યો અને કારના વિન્ડશીલ્ડ પર લાગેલા ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકર પર ફાડી નાખ્યા. હુમલાખોરોએ સ્ટીકર પર પાણી ફેંક્યું અને ભારત જોડો ન્યાય યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરંતુ અમે સંયમ જાળવી રાખ્યું, ગુંડાઓને માફ કરી દીધા અને ત્યાંથી આગળ વધ્યા. આ બધું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કરી રહ્યા છે, પરંતુ અમે ડરતા નથી અને લડતા રહીશું. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિશ્વનાથ જિલ્લા મુખ્યાલય વિશ્વનાથ ચરિયાલમાં આરોપ લગાવ્યો હતો કે આસામની ભાજપની આગેવાનીવાળી સરકાર લોકોને ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા સાથે ધમકી આપી રહી છે અને યાત્રા સંબંધિત રૂટ પર કાર્યક્રમોની પણ મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યમાં પાર્ટીના ઝંડા અને બેનરોને નુકસાન થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ભારત જોડો ન્યાય યાત્રા કાઢી રહી છે. આ યાત્રા હાલમાં ઉત્તર પૂર્વ ભારતમાં ચાલી રહી છે. આ દરમિયાન કોંગ્રેસ દાવો કરી રહી છે કે આસામ સરકાર એ યાત્રાની મંજૂરી નથી આપી રહી અને યાત્રામાં ભાગ લેનારા લોકોને હેરાન કરવામાં આવે છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આસામમાં ભાજપના લોકોએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. ભારત જોડો ન્યાય યાત્રા હાલમાં ઉત્તર પૂર્વ ભારતમાં ચાલી રહી છે. ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના નેતા જયરામ રમેશે દાવો કર્યો છે કે આસામમાં ભાજપના લોકોએ તેમના વાહન પર હુમલો કર્યો હતો. જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિડીયો પોસ્ટ કરીને લખ્યું, થોડા દિવસો પહેલા સુનિતપુરમાં જુમુગુરીહાટમાં બીજેપીના લોકોએ મારી કાર પર હુમલો કર્યો અને કારના વિન્ડશીલ્ડ પર લાગેલા ભારત જોડો ન્યાય યાત્રાના સ્ટીકર પણ ફાડી નાખ્યા હતા. હુમલાખોરોએ સ્ટીકર પર પાણી ફેંક્યું અને ન્યાય જોડો યાત્રા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. પરંતુ અમે સંયમ જાળવી રાખ્યું, ગુંડાઓને માફ કરી દીધા અને ત્યાંથી આગળ વધ્યા. આ બધું આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્મા કરી રહ્યા છે, પરંતુ અમે ડરતા નથી અને લડતા રહીશું. કોંગ્રેસના નેતા જયરામ રમેશની કાર પર થયેલા હુમલાની નિંદા કરતા પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે
ટ્વિટર પર લખ્યું, આજે જ્યારે અમારો કાફલો આસામમાં રેલી સ્થળે જઈ રહ્યો હતો ત્યારે મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માના ગુંડાઓએ જમગુરી હાટમાં કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના કેમેરામેન અને અન્ય લોકો પર હુમલો કર્યો. આ ગુંડાઓએ જયરામ રમેશની કારમાંથી ન્યાય યાત્રાનું સ્ટીકર પણ ફાડી નાખ્યું અને તેમના પર પાણી ફેંક્યું. વધુમાં જણાવ્યું કે તમારા ગુંડાઓ ભારત જોડો ન્યાય યાત્રાને રોકી શકશે નહીં. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વિશ્વનાથ જિલ્લા મુખ્યાલય વિશ્વનાથ આરોપ લગાવ્યો હતો કે આસામની ભાજપની આગેવાનીવાળી સરકાર લોકોને ભારત જોડો ન્યાય યાત્રામાં સામેલ થવા સામે ધમકી આપી રહી છે અને યાત્રા સંબંધિત રૂટ પર કાર્યક્રમોની પણ મંજૂરી આપવામાં આવી નથી. રાજ્યમાં પાર્ટીના ઝંડા અને બેનરોને નુકસાન થઈ રહ્યું છે. જોકે અમે લોકો ભાજપથી ડરતા નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઈરાકમાં અમેરિકન દળો પર બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો છે, જેને લઈને વિગતો સામે આવી રહી છે. જોઈએ અમારો વિશેષ અહેવાલ. અમેરિકન એરબેઝ પર હુમલા પહેલા ઈરાને ઇઝરાયલ પર સિરિયાની રાજધાની દમાસ્કસમાં એક ઇમારત પર એર સ્ટ્રાઇક કરવાનો આરોપ લગાવ્યો હતો. ઇઝરાયલ હમાસ યુદ્ધ હવે મધ્ય પૂર્વમાં ફેલાવા લાગ્યું છે. ઈરાન અને અમેરિકા સીધી લડાઈ કરવાને બદલે સિરિયા અને ઈરાક જેવા દેશોનો સહારો લઈ રહ્યા છે. ઇઝરાયલ અને હમાસ યુદ્ધની શરૂઆતથી જ ઈરાક અને સિરિયાએ અમેરિકા પર 140થી વધુ વખત હુમલો કરવામાં આવ્યો છે. ઈરાકના વડાપ્રધાન અલ સુદાનીએ તેમના દેશમાં વધુ અમેરિકન સૈનિકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. સુદાનીએ કહ્યું કે ઈરાકમાંથી અમેરિકી સૈનિકોને પાછા ખેંચવા માટે સમય મર્યાદા નક્કી કરવાની જરૂર છે. પરસ્પર સંઘર્ષની વચ્ચે કેટલાક દેશો અમારી જમીનનો દુરુપયોગ કરી રહ્યા છે તે અમને બિલકુલ અસ્વીકાર્ય છે. અમેરિકા પર 9/11ના હુમલા બાદ તાત્કાલિક અમેરિકી રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે ઈરાક પર અલ કાયદા સાથે સાંઠગાંઠનો આરોપ લગાવ્યો હતો. ઈરાક પર આક્રમણ કરવાના અમેરિકન પ્રસ્તાવને અન્ય દેશોએ નકારી કાઢ્યો હતો. આમ છતાં અમેરિકાએ સાથી દેશો સાથે મળીને 20 માર્ચ 2003ના રોજ ઈરાક પર હુમલો કર્યો. સદ્દામના ફાંસી પછી 5 વર્ષ સુધી એટલે કે 2011 સુધી અમેરિકન સૈનિકો ઈરાકમાં રહ્યા. આ પછી તે 2014માં ISISમાં સામે લડવા માટે પરત ફરી હતી. હાલમાં 2500 અમેરિકન સૈનિકો ઈરાકમાં તૈનાત છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. અફઘાનિસ્તાનના બત્સન વિસ્તારમાં રવિવારે એક વિમાન ક્રેશ થયું હતું. તો ભારતના નાગરિક ઉડ્ડયન વિભાગે એક નિવેદન જાહેર કરીને જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં ક્રેશ થયેલું વિમાન એર એમ્બ્યુલન્સ હતી. તે થાઇલેન્ડથી મોસ્કો જઈ રહી હતી. રસ્તામાં તેણે ભારતના ગયા એરપોર્ટ પર ફ્યુઅલ પુરાવ્યું હતું. ત્યારે ટેકનિકલ ખામીના કારણે પ્લેન રસ્તો ભટકી ગયું અને અફઘાનિસ્તાનના બત્સન પ્રાંતના જોબાગ જિલ્લામાં ક્રેશ થયું હતું. જે જગ્યાએ અકસ્માત થયો તે પહાડી વિસ્તાર છે. અહીં બત્સન પ્રાંતના પોલીસ કમાન્ડરે જણાવ્યું કે ડીજીસીએ એ કન્ફર્મ કર્યું છે કે આ ભારતીય પ્લેન નથી. આ પૃથ્વી પર જેટલી સુંદર જગ્યાઓ છે એટલી જ ખતરનાક જગ્યાઓ પણ છે. જ્યાં જવું દરેક માટે શક્ય નથી. તે ખતરનાક સ્થળોએ જવાની હિંમત થોડા જ લોકોમાં હોય છે. ભારતથી લઈને ચીન સુધી એવી ઘણી જગ્યાઓ છે જ્યાં જવાનો અર્થ છે મૃત્યુનો સામનો કરવો. પરંતુ તેમ છતાં પણ કેટલાક લોકો ત્યાં જવાની હિંમત કરે છે. ત્યાં જવાથી તેઓ ડરતા નથી. આજકાલ આવા જ એક ખતરનાક સ્થળનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ત્યાં જવાનો વિચાર પણ નહીં કરો. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. માત્ર 13 સેકન્ડના આ વિડીયોને અત્યાર સુધીમાં 1,76,000થી પણ વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે આ વિડીયોને લગભગ 1,000 લોકોએ પણ લાઇક કર્યો છે. લાંબા સમય રાહ જોયા બાદ એલન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક મોટું ફીચર લોન્ચ કર્યું છે. લાંબા સમયથી આ ફીચરની રાહ જોવાઈ રહી હતી. ઘણા મહિનાથી એક્સ પર ઓડિયો અને વિડીયો કોલિંગ ફીચરનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું અને હવે તેને એન્ડ્રોઇડ યુઝર્સ માટે જારી કરવામાં આવી રહ્યું છે. તો એક્સ એ ધીમે ધીમે એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઓડિયો અને વિડીયો કોલ ફીચર જારી કરવાનું શરૂ કરી દીધું છે. કેટલાક યુઝર્સને આ નવા ફીચરનું અપડેટ મળી ચૂક્યું છે અને કેટલાક યુઝર્સને આગામી થોડા દિવસોમાં મળી જશે. જો તમે પણ એક્સ યુઝર્સ છો અને આ ફીચર ઈચ્છો છો તો પોતાની એપને અપડેટ કરવી. જો કે આ નવા ફીચર સાથે એક મોટી સમસ્યા એ છે કે તે માટે એક્સના પ્રીમિયમ યુઝર્સ માટે જ છે. એટલે કે જેમણે એક્સ બ્લુને સબસ્ક્રાઇબ કર્યું છે તે જ આ ફીચરનો ઉપયોગ કરી શકશે. આસામમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે શનિવારે જાહેરાત કરી છે કે ભારત મ્યાનમાર સરહદ પર ખુલ્લી સરહદ પર હવે ફેન્સિંગ કરવામાં આવશે. તો ઘૂસણખોરી અને આતંકવાદીઓને રોકવા માટે ભારત સરકાર બંને દેશો વચ્ચે મુક્ત અવરજવરને રોકશે.
અમિત શાહે ગુવાહાટીમાં આસામ પોલીસની પાસિંગ આઉટ પરેડમાં કહ્યું કે ભારતની મ્યાનમાર સાથે ખુલ્લી સરહદ છે. બાંગ્લાદેશની તર્જ પર ફેન્સિંગ લગાવીને અમે તેને સુરક્ષિત કરીશું. અમિત શાહે એ પણ જાહેરાત કરી હતી કે સરકાર બંને દેશ વચ્ચે મુક્ત મૂવમેન્ટ એગ્રીમેન્ટ પર પુનઃ વિચાર કરી રહી છે. ભારત સરકાર આવન જાવનની આ સુવિધા બંધ કરવા જઈ રહી છે. गर्व के साथ म्यांमार के साथ हमारी सीमा जो खुली सीमा है, नरेंद्र मोदी सरकार ने निर्णय करा है कि भारत म्यांमार सीमा को हम बाढ़ से सुरक्षित करेंगे और पूरी सीमा पर बांग्लादेश की तर्ज पर बाढ़ लगाने का काम करेंगे. और म्यांमार के साथ हमारा फ्री आवाजाही का जो एग्रीमेंट है, ये एग्रीमेंट पर भी भारत सरकार पुनः विचार कर रही है और अब आने जाने की ये सहूलियत को ही भारत सरकार બંધ કરને. અમિત શાહે આ જાહેરાત એવા સમયે કરી છે જ્યારે મ્યાનમારમાં વિદ્રોહી જૂથો અને સેના વચ્ચેની લડાઈ તેજ બની રહી છે. આ દરમિયાન મ્યાનમારના 600 સૈનિકો ત્યાંથી ભાગીને ભારતના મિઝોરમમાં આશ્રય લઈ રહ્યા છે. મિઝોરમ સરકારે આ મુદ્દે કેન્દ્ર સરકાર પાસે મદદ માંગી હતી. સૈનિકોને મ્યાનમાર પરત મોકલવાની અપીલ કરવામાં આવી હતી. રિપોર્ટ્સ મુજબ મ્યાનમારથી ભાગી ગયેલા સૈનિકોએ મિઝોરમના લંગટલાઈ જિલ્લાના તુઈસંતલાંગમાં આસામ રાઇફલ્સ સાથે આશ્રય લીધો છે. સૈનિકોએ જણાવ્યું હતું કે પશ્ચિમી મ્યાનમારના રખાયન રાજ્યમાં સશસ્ત્ર બળવાખોર જૂથ અરાકન આર્મીના આતંકવાદીઓએ તેમના કેમ્પ પર કબજો કર્યા પછી તેઓ ભારત ભાગી ગયા હતા. મિઝોરમની સ્થિતિને જોતા મુખ્યમંત્રી લાલ દુહોમાએ શિલોંગમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ સાથે આ મુદ્દે ચર્ચા કરી હતી. આ દરમિયાન મિઝોરમે રાજ્યમાં આશરો લીધેલા મ્યાનમાર આર્મીના સૈનિકોને વહેલી તકે પરત મોકલવાની વાત પર ભાર મૂક્યો હતો. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઇન્ડિયા એટ 9 માં હાલ આટલું જ. દેશ વિદેશના સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.